નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સાયન્સ ટીમ દ્વારા હાર્દિક સ્વાગત છે। તો હવે ધોરણ 10 પાસ કર્યા પછી ધોરણ 11 સાયન્સની પ્રથમ પરીક્ષા સામાયિક પરીક્ષા આવી ચૂકી છે। તો તે પ્રથમ સામાયિક પરીક્ષા માટે સર અમારે એક્ઝામ દેવી કઈ રીતે, એક્ઝામ વિશે તો માહિતી નથી। હવે પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમારે MCQ આવે, ડિફરન્ટ ટાઈપની થિયરી આવે, ન્યુમેરિકલ આવે, આખી પેટર્ન જ બદલાઈ જાય। તો એ પેટર્ન બદલાઈ ગયેલી પેટર્ન સાથે તમારે એક્ઝામ કઈ રીતે આપવી અને એક્ઝામ આપીને કઈ રીતે સારા માર્ક્સ પ્રાપ્ત કરવા, તો એ સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે આપણે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સની ટીમ એટલે મેથ્સ માટે આપણે ચિરાગ સર, આપણે કેમેસ્ટ્રી માટે ભાર્ગવ સર અને બાયોલોજી માટે આપણા પાર્થ સર અને તેમજ ફિઝિક્સ માટે વીડી સર દ્વારા તમને પ્રથમ સામાયિક પરીક્ષાનું રોડ મેપ આપવામાં આવશે। પરંતુ તે રોડ મેપ અને પ્રથમ સામાયિક પરીક્ષાને સામાન્ય સમજતા નહીં। કેમ કે કારણ કે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માટે અથવા ધોરણ 12 ના સિલેબસના દરેક કોન્સેપ્ટને સમજવા માટે ધોરણ 11 ના દરેક ચેપ્ટર તમારા બેઝ તરીકે કામ કરશે અને બેઝ તરીકે કામ કરતા હોય તો તમારે અત્યારથી જ બેઝને ક્લિયર કરવો પડે। તો એના માટે ધોરણ 11 પ્રથમ સામાયિક પરીક્ષાને લાઇટલી લેવાની નથી અને એના માટે તમારે ફિઝિક્સના રોડ મેપ માટે વીડી સર એટલે હું તમારી સમક્ષ રજૂ કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, સર આપણે પ્રથમ સામાયિક પરીક્ષા આવી રહી છે અને પ્રથમ સામાયિક પરીક્ષા જો આવી રહી હોય તો પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી કરવા માટે 11 સાયન્સની અંદર પહેલી વાર તો કે ધબકારા પૂરેપૂરા વધેલા અને ધબકારા પૂરેપૂરા વધેલા તો આપણે એને કંટ્રોલમાં કરવો જોઈએ, કંટ્રોલમાં એમને આવે નહીં। તો એના માટે પૂર્વ તૈયારી હોવી જોઈએ અને પૂર્વ તૈયારી સાથે જ એ જ સ્ટેપ અને એ જ રોડ થકીથી આગળ વધો તો પ્રથમ સામાયિક પરીક્ષાનું બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી શકો। તો અઘરામાં અઘરો કહેવાતો એવો ફિઝિક્સ સબ્જેક્ટમાં કઈ રીતે સર અમારે કરવું, તો એના માટે હું તમારા માટે તમારા જે 7 ચેપ્ટર છે 7 ચેપ્ટરને 3 ભાગમાં વિભાજિત કરીને આવ્યો છું। કેટલા ભાગમાં વિભાજિત કરીને, તો કે 3 ભાગમાં। તો કે 3 ભાગમાં વિભાજિત કરેલી પહેલા આવશે ફર્સ્ટ પ્રાયોરિટી, કેવી રાખવાની છે કે જેને ફર્સ્ટ પ્રાયોરિટી। હવે ફર્સ્ટ પ્રાયોરિટી કયા ચેપ્ટરને રાખશું, તો કે એવા સરળ ચેપ્ટરને રાખશું કે જેના થકી તે આપણો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય। એક્ઝામ્પલ તરીકે તમને કહું તો કે ચેપ્ટર નંબર 1। હવે ચેપ્ટર નંબર 1 એટલે એકમો અને માપનો, એમાંથી તમારે માત્ર ને માત્ર પારિમાણિક સૂત્ર વિશે શીખવાનું છે। કોના વિશે, તો કે પારિમાણિક સૂત્ર। પારિમાણિક સૂત્ર જોઈ લ્યો અને એની સાથે તેમાં પૂરક ભૌતિક રાશિ વિશે વધારે માહિતી લઈ લ્યો। પૂરક ભૌતિક રાશિ આટલું ઇનફ છે। આટલું કરશો એટલે તમારો કોન્ફિડન્સ થોડોક વધારે બિલ્ડઅપ થશે। થોડો કોન્ફિડન્સ વધારે બિલ્ડઅપ થયો તો હવે આગળ આપણે વચ્ચું ચેપ્ટર નંબર 2। તો કે ચેપ્ટર નંબર 2 એટલે સુરેખ પથ પર ગતિ। શું ચેપ્ટર નંબર 2 એટલે સુરેખ પથ પર ગતિ? તો કે સર આવું જ અમે 9મા ધોરણમાં જોઈને આવ્યા હતા। તો હા, એ જ કોન્સેપ્ટ આમાં જોવાનું છે। તો કે આના માટે તમારે મુખ્યત્વે શું જોવાનું, તો કે દાખલા જોવાના, દાખલા અને ગતિના સમીકરણો। અચળ પ્રવેગી ગતિ માટેના 3 સમીકરણો v બરાબર v0 પ્લસ at, d બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad, એ 3 સૂત્રની સાબિતી તેને અનુલક્ષીને દાખલા જોઈ છે। તો કે આ જોઈ ગયા પછી તો કે સર ફર્સ્ટ પ્રાયોરિટીમાં ચેપ્ટર નંબર 3 ના, ફર્સ્ટ પ્રાયોરિટીમાં હું આપીશ ચેપ્ટર નંબર તમારે 4। તો કે ચોથા ચેપ્ટરમાં તમારું નામ શું છે, તો કે ગતિના નિયમો। કેના નિયમો? ગતિના નિયમ। અને એની અંદર તમારે ન્યૂટનનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ ને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। તો કે આ ન્યૂટનની ગતિના 3 નિયમની સાથે અથડામણ આ 2 વસ્તુ જોવાની છે। આપણા ન્યૂટન દાદા છે જ ને, તો કે ઈ જ ન્યૂટનની ગતિનો પહેલો, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, આ 3 નિયમો। અને ઈ જોયા પછી તો કે એની અથડામણ, આ 2 વસ્તુ જોવાની મહત્વની છે। તો કે સર આ તો અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી, ફર્સ્ટ પ્રાયોરિટીમાં આટલું કરશો તો તમારું કોન્ફિડન્સ સારો બિલ્ડઅપ થશે। તો કે ફર્સ્ટ પ્રાયોરિટી પછી તમારે સેકન્ડ પ્રાયોરિટી આવશે। કઈ પ્રાયોરિટી, તો કે
સેકન્ડ પ્રાયોરિટી. અને સેકન્ડ પ્રાયોરિટીમાં આપણે ચેપ્ટર કયા રાખશું? તો કે આપણે ચેપ્ટર નંબર 3 રાખશું, સમતલમાં ગતિ. અને સમતલમાં ગતિમાં મહત્વના મુદ્દા કયા કયા આપીશ? તો કે એક તો પ્રક્ષિપ્ત ગતિ અને સાથે સાથે નિયમિત વર્તુળમય ગતિ. તો કે એના દાખલાની સાથે સાથે, ખાલી દાખલા જરૂરી નથી, તો કે એના દાખલાની સાથે સાથે તમારે 3 સૂત્રની સાબિતી પણ જરૂરી છે. પછી તો કે ચેપ્ટર નંબર આપીશ 7. કયું? ચેપ્ટર નંબર 7. તો કે ચેપ્ટર નંબર 7 માં ગુરુત્વાકર્ષણ છે. શું છે? ગુરુત્વાકર્ષણ. તો કે ગુરુત્વાકર્ષણમાં શું જોવા મળશે? તો કે ગુરુત્વાકર્ષણમાં જોવા મળશે કે અમુક ઊંચાઈએ કેટલું ગુરુત્વાકર્ષણમાં ઘટાડો થાય, ઊંડાઈમાં કેટલું ગુરુત્વાકર્ષણનો ઘટાડો થાય, સપાટી પર ગુરુત્વાકર્ષણ કેટલું આવે, અને સાથે સાથે અંતે કયો મુદ્દો? તો કે ગ્રહની આજુબાજુમાં સેટેલાઇટ પરિભ્રમણ કરતું હોય તો એના પરિભ્રમણ માટે લાગતો સમયગાળો. આટલા મુદ્દા કરી લ્યો એટલે ગુરુત્વાકર્ષણ થઈ જશે. અને ચેપ્ટર નંબર 5 આ તમારી સેકન્ડ પ્રાયોરિટી છે. અને ચેપ્ટર નંબર 5 એટલે કાર્ય ઉર્જા પાવર. શું? કાર્ય ઉર્જા પાવર. તો એમાં અચળ બળ માટે કાર્ય, ચલિત બળ માટે કાર્ય અને પાવરની ચર્ચા. બસ આ બે વસ્તુ પર વધારે ધ્યાન રાખજો, અચળ બળ વડે કાર્ય અને ચલિત બળ વડે કાર્ય. આટલું થઈ જશે એટલે કાર્ય ઉર્જા પાવર ચાલશે. અને છેલ્લે જો આટલા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો જ તમારે થર્ડ પ્રાયોરિટી કોને આપવાની છે? તમારી થર્ડ પ્રાયોરિટી રહેશે તમારી ચેપ્ટર નંબર 6 ચાક ગતિ. કેમ સર એને લાસ્ટ પ્રાયોરિટી આપી? લાસ્ટ પ્રાયોરિટી આપવાનું કારણ ચેપ્ટર લેન્થી છે, એને ક્લિયર કરતા તમારે વાર લાગશે, કોન્સેપ્ટ ક્લિયર કરતા વધારે સમય લાગશે અને એમાંથી મીડિયમ સાઇઝના પ્રશ્ન પૂછાય છે. હા, ધોરણ 12 માટે જળ મહત્વનું છે. એમાં ચાક ગતિમાં વર્તુળમય ગતિ આવશે, સાથે સાથે જડત્વની ચાક માત્રાઓ આવશે. તો કે આ દરેક મુદ્દે જોવા. અને આ મુદ્દા સાથે સાથે તમને એમ પણ માહિતી આપી દો કે ધોરણ 11 માં કેવા પ્રકારના પ્રશ્ન આવે? તો કે MCQ ટાઈપના પ્રશ્ન પૂછાશે, પ્લસ 2 માર્ક્સના ક્વેશ્ચન આવે અને છેલ્લે 3 અને 4 માર્ક્સના. તો કે આવા દરેક કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. લેન્થી લ્યો, થિયરી લ્યો, ન્યુમેરિકલ લો, એના માટે. તો કે આવા જ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અમારે શું કરવું? તો કે જોયું સર, આવી ડિફિકલ્ટીને ક્લિયર ટેકલ કરવા માટે આપણે વિદ્યાકુલની ટોપર બેચ સાથે જોઈને સોલ્વ થઈ શકે. તો કે આવો જ રોડ મેપ કેમિસ્ટ્રી માટે હવે આપણે ભાર્ગવ સરને બોલાવશું, તે તમને ક્લિયર કરાવી દેશે. ખૂબ સરસ રીતે વીડી સર દ્વારા ધોરણ 11 ફિઝિક્સનો રોડ મેપ તમને સમજવામાં આવ્યો. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 ની અંદર કેમેસ્ટ્રીના રોડ મેપ વિશે આપણે સમજવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને સૌપ્રથમ તો જણાવી દઈએ કે ભાઈ આપણે પ્રથમ સામયિક પરીક્ષામાં ટોટલ ચેપ્ટરો કેટલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો પ્રથમ સામયિક પરીક્ષાની અંદર જો આપણે પ્રકરણની વાત કરીએ તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે 5 પ્રકરણો હોય છે. 5 પ્રકરણો એટલે 1 થી લઈને 5 ચેપ્ટરનો આપણે સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ 5 ચેપ્ટર છે ને શોર્ટ ટાઈમની અંદર આપણે કઈ રીતના કવર અપ કરવા એના વિશેની આજે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ 5 ચેપ્ટરને હું 3 ડિપાર્ટમેન્ટની અંદર વહેંચી દઉં છું. કેટલા ડિપાર્ટમેન્ટની અંદર આપણે વહેંચી દઈએ છીએ? 3 ડિપાર્ટમેન્ટની અંદર વહેંચીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ તો અઘરા વિષયો, અઘરા વિષયોની આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે કેવા મધ્યમ લાગતા ચેપ્ટરો અને સૌથી લાસ્ટની અંદર વાત કરીએ તો આપણે સહેલા એટલે કે અઘરા નથી લાગતા, સહેલા 20 ચેપ્ટરોની જો આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો અઘરા ચેપ્ટરોમાં જોવા જઈએ તો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 છે. ત્યારબાદ મધ્યમ કે થોડાક હાર્ડ હોય, થોડાક સહેલા હોય, આવા ચેપ્ટરોની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઈ ચેપ્ટર નંબર આપણી પાસે છે બીજું ચેપ્ટર અને આપણે જોવા જઈએ તો 5મું ચેપ્ટર. અને સૌથી સહેલું ચેપ્ટરની જો વાત કરીએ તો ઈ ચેપ્ટર નંબર 3 છે. કારણ કે ચેપ્ટર નંબર 3 વિદ્યાર્થી મિત્રો આપણે 10માના કોન્સેપ્ટ બેઝ ઉપર છે, એકદમ સહેલું ચેપ્ટર છે. આપણે ઊંધું ચાલુ કરીએ કે જેમને સહેલા ચેપ્ટરોથી વાત કરીએ આપણે
કે ભાઈ સહેલું ચેપ્ટર નંબર 3 છે, તો આ ચેપ્ટર નંબર 3 માં આપણે કયા કયા સવાલો કે કયા કયા કોન્સેપ્ટોને યાદ રાખવા જોઈએ જે આપણા માટે ખૂબ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. તો જો ચેપ્ટર નંબર 3 આપણું જોવા જઈએ તો આવર્તનીયતા ઉપર આખું કોષ્ટક પિરિયોડિક ટેબલ ઉપર આપણું આખું આ ચેપ્ટર છે. તો સૌપ્રથમ તમને તેના શું આવડવા જોઈએ? લક્ષણો આવડવા જોઈએ. ત્યારબાદ દરેક વિભાગોના એટલે કે વિભાગોના લક્ષણો, જેમ કે આપણે એસ, પી, ડી, એફ આ વિભાગોના લક્ષણો છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ. ત્યારબાદ તમે જોવા જાવ ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે એના જે નિયમો જે લાગે છે નિયમોનો ખ્યાલ હોવો જોઈએ. આપણે એટલે જે વૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વિશેની આપણે ખ્યાલ હોવો જોઈએ. રેડી? તો આ વસ્તુ આપણા માટે ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 આપણા માટે ઈઝી થઈ જાય. મધ્યમ ચેપ્ટરની વાત કરીએ, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5 જે આપણું છે એ કેવા છે? મધ્યમ છે. ચેપ્ટર નંબર 2 ની જો આપણે ચર્ચા કરીએ તો ચેપ્ટર નંબર 2 ની અંદર તમે જોવા જાવ તો સૌથી અગત્યનો પોઈન્ટ કયો છે? તો ક્વોન્ટમ આંક. શું છે? ક્વોન્ટમ આંક વિશે આપણે 110% આવડવું જોઈએ. જે આપણા 4 ક્વોન્ટમ આંક છે એના વિશેનો ખ્યાલ તમને વિદ્યાર્થી મિત્રો હોવો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આમાં જોવા જઈએ તો આ ચેપ્ટરની અંદર ક્વોન્ટમ આંક છે એના આધારિત જે દાખલા છે આ બંને વસ્તુ કરી નાખો વિદ્યાર્થી મિત્રો, તમારું 80% કાર્યભાર ક્લિયર થઈ જશે. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ ઉષ્માગતિશાસ્ત્ર. આ ઉષ્માગતિશાસ્ત્રમાં જો ચર્ચા કરીએ બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી. ત્યારબાદ જોવા જઈએ તો એમાં એન્થાલ્પી, ઓકે, ઉર્જાના સંબંધો. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનો કોન્સેપ્ટ આપણે ક્લિયર હોય તો ગેરંટી સાથે હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે શોર્ટ એવા ટાઈમમાં મેક્સિમમ વસ્તુ તમે કવર કરી શકો. અઘરા વિષયોમાં જો છો, અઘરા ચેપ્ટરોમાં જોવા જઈએ તો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 ખૂબ અગત્યનું છે. એક એક પોઈન્ટ આપણા માટે ખૂબ મહત્વનો છે. એમાં ચેપ્ટર નંબર 1 ની અંદર જોવા જઈએ તો મોલ કોન્સેપ્ટ આખો એટલે કે મોલ સંકલ્પના, જેમાં તમે જોવા જાવ તો મોલારિટી છે. ત્યારબાદ તમે જોવા જાવ તો મોલાલિટી છે. દરથી દરની ટકાવારીઓ, એના આધારિત એના દાખલાઓ. ખ્યાલ આવે છે? એના આધારિત એના શું આવશે? દાખલાઓ, જે આપણા માટે ખૂબ અગત્યના છે. ખ્યાલ આવે છે? ચેપ્ટર નંબર 4 ની અંદર જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને એમાં રાસાયણિક બંધારણો, રાસાયણિક શું આવશે? બંધારણો. ઓકે, ત્યારબાદ આવશે SP-DF ના બંધારણો. ઓકે, સમીકરણો, સૂત્રો. વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે ખૂબ અગત્યનો છે. અને મધ્યમ ચેપ્ટરમાં જ્યારે તમારે અઘરા ચેપ્ટરો થઈ જાય, મધ્યમ ચેપ્ટરો થઈ જાય, છેલ્લા ચેપ્ટરો થઈ જાય, ત્યારબાદ મધ્યમ ચેપ્ટરની અંદર જે તમને આવડે જ છે, મેં તમને અગાઉ નથી જણાવ્યું પણ ચેપ્ટર નંબર 2 ની અંદર તમે જોવા જાવ તો જે વૈજ્ઞાનિકોએ આપેલા નમૂનાઓ શેના નમૂનાઓ? પરમાણ્વીય નમૂનાઓ, જેમ કે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. આ બધી વસ્તુ તમને આવડે છે. લાસ્ટમાં તમારે એને નજર મારવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને જણાવી દઉં કે MCQ, ત્યારબાદ જોવા જઈએ તો થિયરી, અને ત્યાર પછી આપણે જોવા જઈએ તો દાખલાઓ. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જે આપણે MCQ જે આપણા માર્ક્સ કપાય છે એના માટે આપણે થિયરીનો કોન્સેપ્ટ જે હોય NCERT પાઠ્યપુસ્તક ની લીટીને આપણે શું કરવાની? રિફર કરી નાખીએ એટલે આપણું 110% આપણું કાર્ય કેવું થઈ જાય? એકદમ ક્લિયર થઈ જાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કીધું કે આમાં જ્યારે પાઠ્યપુસ્તક કરીએ છીએ ત્યારે MCQ તો આપણા કમ્પ્લીટ થાય, સાથે સાથે આપણી થિયરી કમ્પ્લીટ થાય. જ્યારે MCQ અને થિયરી કમ્પ્લીટ થાય, કોન્સેપ્ટ આપણો ક્લિયર થાય એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા તો ઓટોમેટિક આપણે ખ્યાલ આવી જાય. એટલે આપણે આ કોઈ જાતનું અઘરું પ્રમાણ રહેતું જ નથી. આપણા માટે બધું સહેલું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આ રીતના મહેનત કરશો એટલે 110% તમે સરળતાથી ખૂબ સારા એવા માર્ક્સને પ્રાપ્ત કરી શકશો. હવે પછી હું ગણિતના શિક્ષકને જણાવીશ કે આવી રીતના સરસ મજાનો તમને રોડ મેપ સમજાવે. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ જોયું કે કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સખિયા સાહેબે આપણને કેમેસ્ટ્રીની કઈ રીતે પ્રિપરેશન કરવી એનો ક્લિયર કટ એમ કહેવાય ને તો રોડ મેપ આપી દીધો છે.
હવે માત્ર ને માત્ર આપણે એમ કહી શકીએ ને તો કે મેથ્સ બાકી રહે. અને તમને તો ખબર છે કે મારા મેથ્સના મેજિશિયનો માટે હું કેમનું બાકી રહેવા દઉં. તો ચાલો મારા દીકરા, આજે તમને પ્રથમ પરીક્ષાનો રોડ મેપ આપી દઉં. અને એવો રોડ મેપ આપું મારા દીકરા કે ગાડી ચોથા ગેરમાં જો તમારી પાસે ટુ વ્હીલ હોય તો, અને જો આપણે ફરવેલ હોય ને ફરવેલ, તો પાંચમા ગેરમાં ટેટ સુધી પહોંચી જાય એવો ટકાટકનો રોડ મેપ આપવાનો છે મારા દીકરા. તો જોઈએ તો કે ધોરણ 11 માં પહેલા તો એવો પ્રશ્ન થાય કે સાહેબ ઈ બધું તો બરાબર ટકાટક રોડ મેપ તો ખબર પડી ગઈ, પણ ઈ તો કયો કે ચેપ્ટર કયા કયા. તો ચલ જલ્દી તને કહું કે ચેપ્ટર ધોરણ 11 ગણિતમાં આપણે છે ને ગુજરાત બોર્ડે કીધું. હો ભાઈ, ગુજરાત બોર્ડે. આ હું નથી કેતો ભાઈ, હું નથી કેતો. ના આપણે નો કહેવાય ભાઈ, કાંઈ નો કહેવાય. તો કે અત્યારે જોવા જઈએ ને તો ધોરણ 11 માં આપણે ટોટલ આમ જોવા જઈએ ને તો 7 ચેપ્ટર ભણવાના છે. કેટલા? 7 ચેપ્ટર. અને એટલા તૈયાર કરવાના છે પાછા. 7 ચેપ્ટર તૈયાર. ઘણી સ્કૂલોમાં એકાદ ચેપ્ટર આગું પાછું હોઈ શકે. હા, એટલે ત્યાં આપણે છે ને આવી રીતે ફૂદડું કરી નાખીએ, જેથી કરીને કાંઈ પૈરો બિલેમ ન થાય. હવે 7 ચેપ્ટર માંથી આપણે એને ડિવાઈડ કરીએ, કયા કયા ચેપ્ટરો સહેલા, અઘરા ને ઈઝી, સોરી મીડિયમ. બરાબર, તો એની વિશેની ચર્ચા કરીએ. જલ્દીથી પતાવી દઈએ. તો કે તમને એમ થાય કે સર કયા કયા ચેપ્ટર સહેલા છે, પછી તો કે મધ્યમ વર્ગ, અને પછી આવે છે એ છે અઘરું. હોય બાપા, નામ જોઈને જ બીક લાગેલી. તો પહેલા તો સહેલા ચેપ્ટરો કયા કયા છે, તો કે સહેલા ચેપ્ટરોની વાત કરીએ તો ગણ ચેપ્ટર લાંબુ, ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 એટલે કે ગણ. ચેપ્ટર લાંબુ કરી પણ સહેલું ઈઝી પડે. બરાબર, એટલે કે ચેપ્ટર નંબર 1 છે ગણ છે, સહેલું છે. ગણના તમામ પ્રકારો કરી નાખો. એ પછી ખાલી ગણથી માંડી અને સાર્વત્રિક ગણ સુધીનું બધું, એટલે કે ખાલીથી માંડીને ભરેલું બધું આવી જવું જોઈએ. યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, બધા. એટલે તમને કાંઈ વાંધો આવે નહીં. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, સંબંધ અને વિધેય. સાવ સહેલું ચેપ્ટર. સંબંધ, અને જો સંબંધ તો જ આવડે જો કાર્ટેશિયન ગુણાકાર આવડે. કાર્ટેશિયન ગુણાકાર કરો, સંબંધ કરો અને વિધેયના પ્રકારો કરો એટલે કામ પૂરું. હા, એટલે કે વિધેય વાળું સંબંધ અને વિધેય. ચેપ્ટર નંબર 3 બહુ બીક લાગે ભાઈ સાહેબ, બીક લાગે. કેમ? તો કે ત્રિકોણમિતિ. સાહેબ બહુ બીક લાગે, પણ કાંઈ બીવા જેવું નથી. સૂત્ર તૈયાર કરો એટલે ઈઝી આવડી જાય. હા, સૂત્ર બોલવાનું c + c = 2 c. હાલ્યા, હાવ ઈઝી. સૂત્ર કરો એટલે આવડે, નહીતર પછી બીક લાગે ભાઈ. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, સંકર સંખ્યા. સંકર સંખ્યા, રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ બંનેને ભેગા કરો, સંકર સંખ્યા બને. સાવ સહેલું, પણ જો તમે ભણી લ્યો તો. એટલે ચેપ્ટર નંબર 4 સહેલામાં સહેલું. ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ, ભણો તો સહેલું, નહીતર થોડું મધ્યમ મીડિયમ હાલે. ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય જો વ્યવસ્થિત રીતે ભણવામાં આવે, તૈયાર કરવામાં આવે, ક્લિયર કટ નોટ બનાવવામાં આવે તો સહેલું લાગે. બાકી ત્રિકોણમિતિ જેવું થાય મારા દીકરા. અને ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેય. વિસ્તરણ કરો જવાબ આવે, વિસ્તરણ કરો ને જવાબ આવે. સાવ સહેલા ચેપ્ટરોમાંથી છે. બરાબર, એટલે એમ કહી શકીએ તો કે માત્ર 2 ચેપ્ટરોમાં તમારે ધ્યાન આપવાનું, ત્રિકોણમિતિ અને ક્રમચય સંચય. શું કરવાનું સાહેબ? ધ્યાન તો રાખવાનું, પણ ધ્યાન કઈ રીતે રાખવાનું એ તો કયો. જો ભાઈ, ત્રિકોણમિતિ છે, ચેપ્ટર લાંબુ છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ધોરણ 12 માં 5 ચેપ્ટરોમાં આવે છે. એટલે વ્યવસ્થિત રીતે સૂત્ર તૈયાર કરો, એના એક કોન્સેપ્ટ સમજો, અને વ્યવસ્થિત રીતે સાબિતી વાળા દાખલા આવે છે તો ઈઝી સાબિત થઈ જશે. તમારે કઈ ગોખવાનું તો છે નહીં, કે જવાબ યાદ નથી રાખવાના, માત્ર સૂત્ર તૈયાર કરો થઈ જશે. સેમ વસ્તુ ક્રમચય સંચયમાં. ક્રમચયની અને સંચયની, ક્રમચય ક્યારે વપરાય, સંચય ક્યારે વપરાય, એટલું યાદ રાખો એટલે તમને ઈઝી આવડી જાય. બરાબર, એટલે આમ જોવા જઈએ તો મસ્ત મજાનો સિલેબસ છે. નાનો આમ તો કહી શકાય. બરાબર, પણ હા, તૈયારી પૂરેપૂરી જોઈએ, નહીતર લોચો પડી જાય. શું કરવાનું છે? તો કે ચેપ્ટરો જોવાના છે, ચેપ્ટરને સમજવાનું છે, નોટ્સ બનાવવાની છે, સૂત્રોના અલગ પેજ તૈયાર કરી રાખવાના. સૂત્ર ક્યારે કયું યુઝ થાય. બરાબર, અને વ્યવસ્થિત રીતે પોતાની ઉપર વિશ્વાસ રાખો એટલે ટકાટક થઈ જાય. આ હતો ધોરણ 11 નો આપણો રોડ મેપ.
હવે તમને એમ થશે કે સર મેથ્સ વાળાએ તો રોડ મેપ આપી દીધો, બાબોલોજી વાળા શું કરે? તો ચિંતા ન કરો, પાર્થ સર આવે છે અને તમને તમારો રોડ મેપ આપે છે. તમે જોયું કે 11 સાયન્સ મેથેમેટિક્સની પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. તો હવે વારી છે બાયોલોજીની, કે સાહેબ બાયોલોજીમાં કેવો સિલેબસ છે, પ્રથમ સામયિકમાં તૈયારી કેવી રીતે કરવી, કેટલા ચેપ્ટર છે. તો ગવર્મેન્ટ આધારિત આપણે પ્રથમ સામયિક પરીક્ષાની અંદર કયા કયા ચેપ્ટર છે દીકરાઓ? ચેપ્ટર છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 8, 9 અને 10. સરસ મજાના એટલા મસ્ત નાનકડા ફૂદુ જેવા ચેપ્ટર છે. પહેલું જ શું કરવાનું છે તો કે આ ચેપ્ટરને સરળ રીતે વહેંચો, યોગ્ય વહેંચણી કરો કે ભાઈ સરળ કેટલા છે, અઘરા કેટલા લાગે છે, કેટલા એવા છે જેને એકવાર જોવા પડે એમ છે. તો 3 ભાગમાં વહેંચી લઈએ કે ભાઈ સરળ ચેપ્ટર કયા છે, સરળ, મધ્યમ ચેપ્ટર કયા છે જેને એકવાર જોવા પડે એવા છે, અને અઘરા લાગતા ચેપ્ટર કયા છે. દરેક વિદ્યાર્થીઓ પાસે ભાઈ આવું લખેલું હોવું જ જોઈએ કે ભાઈ મને આ ચેપ્ટર સરળ લાગે છે, મારે આમાં જોવું પડે એમ છે, મને આ અઘરા લાગે છે. ઉદાહરણ આપું તો પહેલું અને બીજું ચેપ્ટર છે, લગભગ દરેક વિદ્યાર્થીને આ ચેપ્ટર સરળ લાગતું હશે. એકવારમાં વાંચો, કોન્સેપ્ટ ઘણા ખરા તમારા ક્લિયર થઈ જતા હશે. ત્રીજા ચેપ્ટરની વાત કરું, ત્રીજું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર. આ ચેપ્ટર એવા છે જે તમને થોડાક કેવા લાગતા હશે, સરળ લાગતા હશે, એકાદ વાર વાંચવું પડતું હશે, ઇઝીલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા હશે. વાત રહી ચોથા ચેપ્ટરની, જે આંકડાકીય માહિતી અલગ અલગ નામથી ભરપૂર છે ભાઈ, કેટલા વિચિત્ર પ્રકારના નામ છે. આ બધા નામ છે આ ચોથા ચેપ્ટરમાં છે, થોડા અઘરા લાગતા હશે યાદ રાખવામાં. અને 9મું ચેપ્ટર, આ 2 ચેપ્ટર છે એ થોડાક તમારા માટે કેવા બની શકે છે, અઘરા બની શકે છે. પ્લાનિંગ તમારી પાસે છે, તૈયાર કેવી રીતે કરશું? પહેલા અને બીજા ચેપ્ટરની અંદર કોષ્ટક ઉપર વધારે જાઓ, સામાન્ય ખ્યાલો છે એને વધારે પાકા કરો. સામાન્ય ખ્યાલ પાકા કરશો એટલે તમારા પહેલા 2 ચેપ્ટરનું કામકાજ છે એ સ્વાહા થઈ ગયું. ત્રીજું ચેપ્ટર, 8મું ચેપ્ટર ને 10મું ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર એવું છે, સામાન્ય ખ્યાલ તો કરવાના છે, પ્લસ એક્સ્ટ્રા થોડાક ઉદાહરણ આવે છે, લખીને પાકા કરો ઉદાહરણ. બેસ્ટમાં બેસ્ટ ચાવી, તમને ચાવીઓ આપેલી છે, ચાવી પાકી કરો, ઉદાહરણ યાદ રાખો. 8મું ચેપ્ટર આકૃતિ ઉપરથી, આકૃતિ સમજો, એને ચાર્ટ, ફ્લો ચાર્ટ તૈયાર કરો, આકૃતિ સમજો, વાર્તા થઈ ગઈ પૂરી. 10મું ચેપ્ટર કોષ વિભાજન, વિડીયોથી સમજવાના છે, સરળમાં સરળ રીત, વિડીયો સમજો, વિડીયો જો, કામ પૂરું. 10મું ચેપ્ટર હકેલાઈ ગયું. જે અઘરું છે એ આ ચોથું ચેપ્ટર છે. ચોથા ચેપ્ટરના સરળતાથી નામ યાદ નહીં રહે સાહેબ, તો કેવી રીતે કરવાના? એના કોષ્ટક બનાવી નાખો. એના શું બનાવી નાખો? કોષ્ટક. અને કોષ્ટક બનાવી નાખો, એને જ વારે વારે રિવાઇઝ કરો, પાયાથી સમજવાની શરૂઆત કરો. આનો કોષ્ટક બનાવીને તમારે શું સમજવાનો છે? આનો પાયો સમજી લો એટલે તમારું લગભગ કામ છે ચોથા ચેપ્ટરનું 50% કામ ત્યાં જ હળવું થઈ જશે. વર્ગીકરણ છે તો વર્ગીકરણના આધારો કયા છે એ સમજી લો એટલે ચોથા ચેપ્ટરમાં 50% તમારું કામકાજ પૂરું. વાત રહી 9મા ચેપ્ટરની, તો 9મા ચેપ્ટરમાં પ્રાથમિક ખ્યાલો કયા કયા છે, કોનું બંધારણ કેવું હોય, લિપિડ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, એનું બંધારણ કેવું હોય, એટલું કરી નાખો એટલે 9મું ચેપ્ટર એ તમારું પૂરું. વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે ભાઈ, એટલા ચેપ્ટર. બરોબર છે. આવી રીતે યોગ્ય સિસ્ટમેટિક તૈયારી કરો ને એટલે તમારે પ્રથમ સામયિક પરીક્ષાની ટૂંકી, ટચ અને ક્લિયર કટ માહિતી પૂરી. તો આપણે હવે બધા શિક્ષકોને ભેગા બોલાવી લેવી કે ભાઈ આવો અને બાળકોને મસ્ત મજાની યોગ્ય હજુ પણ માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળ્યું કે દરેક સાયન્સ ટીમના શિક્ષકો વતી એની પાસે રહેલો જે નિચોડ છે એ તમને રોડ મેપના માધ્યમથી આપ્યો. તમે જોયું કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોના શિક્ષકોએ સરસ મજાનો રોડ મેપ આપ્યો અને આ રોડ મેપના માધ્યમથી હું તમને ત્યાં સુધીની ગેરંટી આપું છું, જો આ એક એક વસ્તુનો કોન્સેપ્ટને તમે તમારા મગજની અંદર ફિટ કરશો તો શું બની શકાય વિદ્યાર્થી મિત્રો? ટોપર. અને આ ટોપર બનવું હોય તો બસ આ વિદ્યાકુલની ટીમ સાથે જોડાજો અને સારામાં સારા ટકા પ્રાપ્ત કરવા છે તો રોડ મેપને ફોલો કરો અને કેટલા ટકા તમે લાવશો નીચે કોમેન્ટ જરૂર કરજો.